વિશેષ જાગૃતિ માટે ધૂન ઝીલીશું. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ 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 ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ 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 અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. મંગલમય મંગલકરન વીતરાગ વિજ્ઞાન નમો તારે જાતે ભયે અરેહન આદિમાં સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રંગ 506 ના આધારે જ્ઞાની ભગવંતોના ઉપદેશની બે શ્રેણીનો આપણે વિચાર કરી રહ્યા હતા. એક પહેલો તે ઉપદેશ બોધ અને બીજો સિદ્ધાંત બોધ. એનું સ્વરૂપ સવારે વિચાર્યું હતું. ઉપદેશ બોધ તે સિદ્ધાંત બોધ પરિણામ થવા માટેની અવિનાભાવી પૂર્વ શરત છે. If the first one is not there, the second cannot be absorbed, cannot be assimilated. નિયમથી એને માટે ઘણા જ્ઞાની ભગવંતોએ
સિદ્ધાંત રૂપે રજૂઆત કરેલી છે. આત્મસિદ્ધિને જ દેખીએ તો એ ગાથાઓ આવે છે. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. તો કે ક્યારે પછી શિષ્યને આત્મજ્ઞાન ક્યારે પ્રગટે? તો કહે છે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. દુનિયામાં એવું કહેવાય કે ભાઈ એવરી લો હેઝ એન એક્સેપ્શન, પણ સિદ્ધાંતમાં એવા એક્સેપ્શન હોતા નથી. દુનિયાવી વ્યવહારમાં હોય કે ભાઈ બધા કાયદા હોય, પણ એમાં કંઈક તો છટકબારી હોય ને, કંઈક તો અપવાદ હોય ને, તો કે એ તારા વ્યવહારિક જીવન માટે બરાબર છે. અહીંયા આગળ એવું નથી. કોઈ જીવને થોડો રાગ દ્વેષ હોય અને મોક્ષ થઈ જાય એવું કરો ને સાહેબ, તો કે એવી વ્યવસ્થા નથી પ્રભુ. રાગનો અનંતાંશ પણ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટે નહીં. રાગનો અનંતાંશ પણ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટી શકે. એમાં કોઈ અપવાદ ચાલે? જાણવું. આપણે સામાન્ય ન્યૂટન કે આ બધા આજકાલના વિજ્ઞાનીઓને જોઈને આમ થઈ જાય, ઓહો સાહેબ જુઓ તો ખરા આમનું જ્ઞાન. અને ત્રણ લોકના નાથ જે છે, સૌથી મોટા વિજ્ઞાની, એને નથી તો જાણતા અને નથી તો માનતા. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનો પ્રારંભ થાય છે, એમાં ભગવાનને વિજ્ઞાની કહ્યા છે. નાભિનંદન નાથ વિશ્વ વંદન વિજ્ઞાની, ભવ બંધન ના ફંદ કરણ ખંડન સુખદાની. ગ્રંથ પંથ આદ્યંત ખંત પ્રેરક ભગવંતા, અખંડિત અરિહંત તંત હારક જયવંતા. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે, તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. દુનિયાના સૌથી મોટા વૈજ્ઞાનિકને આપણે જાણ્યા નથી, કારણ કે આપણે પાશ્ચાત્ય કેળવણી લીધી છે. પણ આપણી સંસ્કૃતિ, આપણું શિક્ષણ, આપણા મહાન પૂર્વજોની જીવન પદ્ધતિ, તેમણે કરેલું ચિંતન મનન અને અનુભવ, તે વિશે આપણે કંઈ પણ વિચાર્યું નથી. અને તેથી જ છેલ્લા 1000 વર્ષમાં ઘણો રકાસ થયો. આમ તો 2000 વર્ષથી ચાલે છે ને, એમાં છેલ્લા 50 વર્ષમાં તો ઘણો રકાસ થઈ ગયો આધ્યાત્મિક. કારણ કે આપણે આંખ મીચીને લોસ એન્જલિસ, લંડન, પેરિસમાં જે થાય તે જ બધું અહીંયા લાવો. આ બધું આ રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઋષભદેવ કે નાનક કે કુંદકુંદ કે શંકરાચાર્ય કે એવા બધા જે રામકૃષ્ણ કે રાજચંદ્ર જેવા મહાપુરુષો, તો એ તો જૂના જમાનાના અભણ માણસો કહેવાય. એવી ધીઠતા અને ધૃષ્ટતા આપણે સેવી છે. તો એ ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ પરિણામ પામી શકે નહીં. એવો અવિનાભાવી સિદ્ધાંત જાણવો. હવે એનાથી આગળ પણ કહ્યું હતું, દ્રષ્ટાંત આપ્યું હતું. જો મોતૈયો આવ્યો હોય અને થોડો કાચો હોય તો થોડુંક દેખાય અને થોડુંક ન દેખાય. અને મોતૈયો 2 આંખમાં જો તદ્દન પાકી જાય તો બિલકુલ દેખાય. માટે
અહીંયા એ સંદર્ભથી જગતના જીવોના 3 વિભાગ કરીએ, વિચારીએ. એટલે છે જગતના સામાન્ય જીવો જે છે એમને બંને આંખે પૂરેપૂરો મોતૈયો આવી ગયો છે. એટલે એમને કાંઈ પણ તત્વની સમજણ પડે એવું છે કે સાહેબ આવું તો લોકોનું અપમાન કહેવાય. કે ભાઈ લોકોનું અપમાન નથી, જનતામાં રહેલા અજ્ઞાનનું અપમાન છે. અને અજ્ઞાનનું અપમાન યોગ્ય છે, કારણ કે અજ્ઞાન તે દુઃખનું કારણ છે. જ્યાં સુધી જ્ઞાન ન થાય, વિવેક ન ઉપજે, આત્મજ્ઞાન ન પ્રગટે, ત્યાં સુધી સ્વપ્નમાં પણ સાચો આનંદ પ્રાપ્ત થઈ શકે. પછી જરા આગળ વધે, આ જનતા કેવી છે એનું દ્રષ્ટાંત આપણને આત્મસિદ્ધિમાં એને શબ્દ જરા વાપર્યો છે મતાર્થી. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ્ય. આવી જનતાની સ્થિતિ છે. હવે આગળ જ્યારે વધે અને પોતે આત્માર્થી બને, કશાય ઘટાડે, મોક્ષની અંતરંગ અભિલાષા કરે, સંસાર પ્રત્યેથી ઉદાસીન થાય, સર્વ જગતના જીવો પ્રત્યે પ્રેમ ભાવ રાખે, ત્યારે એને અડધી અવસ્થા આવે છે. અડધી અવસ્થા આવે છે એટલે એનો મોતૈયો જે છે તે હજુ કાચો છે. એનો મોતૈયો છે તે કાચો છે. હા, હું સાદી ભાષામાં બોલું છું, સમજ્યા ને? સવારે દ્રષ્ટાંત આવી ગયું હતું ને, બાપુજીનું ઓપરેશન કરાવવા ગયા કે ડાક્ટર કહે છે કે ભાઈ હજુ તો 4, 5, 6 મહિના પછી બરાબર પાકે, પછી ઉતારીએ તો બરાબર વિઝન આવે, નહીં તો મારી જવાબદારી નહીં. જે મુમુક્ષુ છે, જે આત્માર્થી છે, એને થોડી થોડી તત્વની સમજણ પડવા લાગે છે. તત્વ સિદ્ધાંત બોધ જેટલા પ્રમાણમાં મુમુક્ષુપણું પ્રગટ્યું હોય તેટલા પ્રમાણમાં ખ્યાલમાં આવતો જાય છે. પારી પાસુ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ડિગ્રી ઓફ મુમુક્ષુત્વ. જેટલી મુમુક્ષુતા પ્રગટી હોય તેટલા પ્રમાણમાં ભગવાનનો કહેલો સિદ્ધાંત બોધ જીવને ખ્યાલમાં, અંતરના ખ્યાલમાં આવતો જાય અને ઉત્તમ મુમુક્ષુ થાય. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આદિ, એમ વિતરાગ દર્શનની પરિભાષામાં છે. વેદાંતની પરિભાષામાં પણ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એવી ષટ સંપત્તિ ઉપનિષદકારોએ કહી છે. એવી જ્યારે આપણામાં એટલે આત્મામાં એટલે સાધકમાં પ્રગટે ત્યારે એને ભગવાનની વાણીનું રહસ્ય સમજાવા લાગે છે, સમજાતું જાય છે. અને જે જ્ઞાની થાય, જેને આત્મજ્ઞાન પ્રગટે, તેને અંતરમાં સમાધાન થઈ જાય છે. પાંચ પદમાં જ ઘણું સમાધાન થઈ ગયું હતું, એટલે બંને ગાથાઓ બોલી લઈએ. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. અને બધું થાય ત્યારે કે સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન,
નિજ પદ નિજ માહી લયો, દૂર થયો અજ્ઞાન. ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ. અજર અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ, દેહાતીત સ્વરૂપ. ભાસ્યું જાણ્યું નહીં. It's not an intellectual experience, it's an intuitional experience. It is not an intellectual concept, but an intuitional, experiential experience. અનુભવ જ્ઞાન, વેદન જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, ભેદ જ્ઞાનની સિદ્ધિ, મોહ ગ્રંથિનો ભેદ, પરમાત્માના દર્શન, આત્માનો સાક્ષાત્કાર એને થયો. રોમ રોમ હુલસી ગયા. એનું જીવન પરિવર્તિત થઈ ગયું. એના ઉપર ભગવાને સ્ટેમ્પ મારી દીધો કે તારે હવે મોક્ષે જવું જ પડે. હવે એમ કે સાહેબ ના ના મારે તો હજુ બહુ કામ કરવાના છે દુનિયાના, હજુ તો મારે બહુ રહેવું પડે. હવે ન હાલે. જેને આત્મદર્શન થાય તેને મને કે કમને મોક્ષે જવું જ પડે એનું હાલે. આ તો સમજવા માટે છે. એને મોક્ષે જવાની લગ્ની વધારે લાગી જાય એવો નિયમ છે, એવો નિયમ છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. હવે આગળ કહે છે, તેમ પેલા મોતૈયાના દ્રષ્ટાંત પછી આપણને આગળ સમજાવે છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે ના કહી દીધી. કોને? જેને ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે, એટલે કે જેનામાં ઉપશમ, વૈરાગ્ય અને બીજા આવશ્યક ગુણો પ્રગટ્યા નથી. એ ગમે તેવો રાજા મહારાજા, અહમિન્દ્ર, તમારી ભાષામાં મોટો કલેક્ટર, કમિશનર, મોટો પ્રિન્સિપાલ, મોટો ટ્રિપલ ફોરફોલ્ડ ગ્રેજ્યુએટ, ગોલ્ડ મેડાલિસ્ટ, યુનિવર્સિટીનો ચાન્સેલર કે સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ હોય તો પણ તેને આત્મજ્ઞાન થાય નહીં. કારણ કે એ બધી ડિગ્રી ત્યાં ભગવાનના દર્શન માટે કામમાં આવતી. ત્યાં તો નરસિંહ મહેતા, મીરાબાઈ અને શબરી જેવા આગળ નીકળી જાય. ચંદનબાળા ક્યાં ઓક્સફર્ડ કેમ્બ્રિજમાં ગઈ હશે, ક્યાંની પીએચડી થઈ હશે, ડિલીટ ક્યાંથી લાવી હશે. ચંદનબાળા સાવ છેડે ઊભી હતી, એને કઈ હતું પણ નહીં એની પાસે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. અંતરના ભાવ તે મોક્ષનું કારણ છે, મુખ્ય કારણ. અને અંતરના દુર્ભાવ તે પરિભ્રમણને રખડપટ્ટીનું કારણ. માટે ભાવ બગાડવા નહીં. અને બગડી જાય તો તરત પ્રાયશ્ચિત કરી લેવું કે સાહેબ આજે બગડે ને 2-4 દિવસ પછી કરું તો કે ત્યાં સુધીમાં તો પાકા થઈ જાય. તમે ચા પીતા હો, કડક ચા, અને ઢોળાય, અને તમારા નવા કપડા બહુ સફારી સૂટ કંઈ 4-5 હજારનું બનાવ્યું હોય તો તમે ક્યારે ધોવા જાઓ? સાહેબ તરત જ ઊભો થઈ જવું. ચાના ડાઘા તો પછી જાય નહીં, તરત જ ધોઈ નાખો તો જાય, નહીં તો જાય. એમ આપણી ભૂલ થાય તે 2-5-10 દિવસ પછી પ્રાયશ્ચિત ન કરાય. હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હે ભગવાન હું ચૂકી ગયો, એમ તરત પ્રાયશ્ચિત કરવું. તો અહીં કહે છે કે એ વિપર્યાસ બુદ્ધિ છે તેને કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવે છે. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય, અને જેને તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. એકની એક જ વાત ડિગ્રી વાઇઝ કહે છે.
એક હીરો હોય, એ હીરા ઉપર આપણે 30-40 ઉપર કપડા વીંટાળી દઈએ તો એનો ચકચકાટ આપણા ખ્યાલમાં આવે નહીં, પણ ઉપરના 35 કાઢી નાખીએ અને કોઈ નાનો છોકરો હોય કે બાપુજી આમાં કંઈક ચળકે છે, બાપુજી આમાં કંઈક ચળકે છે, અને બીજા 2-3 કાઢી નાખો ને 2 જ કપડા રહે તો એકદમ ચળકાટ વધારે થાય, અને બધા કપડા કાઢી નાખો તો સાહેબ એટલો બધો ઝગઝગ આપણે આંખ પણ બંધ થઈ જાય. આ તો સાચો હીરો છે સાહેબ, 3 કરોડ નો આમ ઝગ 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 આપણે આમ એની સામે જોઈએ ને તો આપણી આંખો. એટલા માટે કામ શું કરવાનું છે? આપણા આત્મા ઉપર એટલે આપણા ચિત્ત ઉપર લાગેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, નિંદા એવા બધા જે વિભાવ ભાવો, વિકાર ભાવો આત્માના વૈભવને ઢાંકી રહ્યા છે, આત્માના જ્ઞાન અને આનંદને લૂંટી રહ્યા છે, એ બધાને આપણે કાઢવાનો ઉદ્યમ કરવાનો છે. તો આપણને ભગવાનની વાત અંતરમાં સમજાય, અને સમજાય તો આનંદ મંગળ, પરમ આનંદ મંગળની પ્રાપ્તિ થઈ જાય. એનું વર્ણન થઈ શકે એમ છે નહીં. જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય તેનું સર્વાંગ કલ્યાણ થાય છે, તેનું સર્વ રીતે કલ્યાણ થાય છે. એ ભિખારી હોય તો પણ, એ લંગડો, લૂલો, બહેરો, બોબડો હોય તો પણ, એ દેડકો હોય તો પણ, ફૂલ લઈને ભગવાનના ચઢાવવા જાય છે ને સારા ભાવથી. હજુ તો સંકિત પ્રગટ્યું કે નહીં, આપણા જ્ઞાનનો વિષય નથી, પણ એટલા ભાવ ઉલ્લસિત થાય કે ભગવાનને ફૂલ ચડાવવું, ભગવાનને ફૂલ ચડાવવું એમ કરીને દેડકો, મણિયાર શું નામ છે, અને તરત પેલા ભરત ચક્રવર્તીના હાથીના પગ નીચે ચગદઈ આવે છે, તરત દેવ તરીકે ઉપજીને ભગવાનના સમોસરણમાં આવે. હા, નંદમણિયારનો જીવ. માટે ભાવ હંમેશા સારા રાખવા, એમાં કઈ કોસ્ટ નથી. તમારે 4-5 દિવસનો ઉપવાસ કરવા પડે કે 25,000 દાન દેવું પડે કે બહુ ક્લેશ કરવો પડે એવું છે નહીં. સારા ભાવ રાખવામાં તકલીફ નથી, પણ જીવને ભાન નથી, યાદ રહેતું નથી, અને ભગવાનના વચનમાં શ્રદ્ધા નથી. હવે એ બેની વ્યાખ્યા કરે છે. ગૃહ, કુટુંબ, પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કશાય છે તે વિપર્યાસ બુદ્ધિ છે. વિપર્યાસ એટલે આવી ગયું હતું આગળ, ઉલટી, ઊંધી, વિપરીત. તો આપણામાં શું શું વિપરીત છે, આપણી ભૂલ શું છે? તો ભગવાન જ્ઞાની પુરુષોના વચન જરા કડવા તો હોય પણ વિચારવા. ગૃહ, કુટુંબ, પરિગ્રહ આદિ ભાવને વિશે એટલે આ બંગલો, આ જમીન, આ ફ્લેટ. ગૃહ, કુટુંબ એટલે બાપુજી, બા, દીકરા, દીકરી, ધર્મપત્ની, કાકા, કાકી, મામા, મામી અને આદિ શબ્દથી ફ્રેન્ડ સર્કલ વગેરે બધું લઈ એને વિશે જે અહંતા મમતા છે, આ મારા છે, આ મારા છે, દીકરા છે, બંગલા છે, મોટર છે, સોનું ચાંદી છે, પણ મારા માને છે, પણ તારા નથી પ્રભુ, કારણ કે એ અનાદિ અનંત નિયમ છે. તો કે સાહેબ મારા નહીં તો કોના છે? બોલો, આ દીકરા કોના છે? ભાઈ, દીકરાનો સ્વામી દીકરો છે. કોઈ પદાર્થનો સ્વામી 3 કાળ 3 લોકમાં થઈ શકે એવી વિશ્વ વ્યવસ્થા છે નહીં. એ તો સોશિયો ઇકોનોમિક એરેન્જમેન્ટ છે કે આ બંગલો આ ભાઈનો કહેવાય, આ દીકરો આ ભાઈનો કહેવાય, અમુક વસ્તુ અમુક વસ્તુની કહેવાય.
અહીં તો સિદ્ધાંત તરીકે કહે છે, જ્ઞાની સંતો સાદી ભાષામાં કહે છે. 30 સેકન્ડ ઝીલો. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. પરમાર્થની વાત ચાલે છે. પતિ તરીકે, પત્ની તરીકે, દીકરા તરીકે, દીકરી તરીકે, મા બાપ તરીકે પોતાની ફરજ બજાવવી એ વાત જુદી છે, પણ અંતરમાં એવી માન્યતા કરવી કે આ મારા છે, તો ખલાસ. બાજી ઉલટી થઈ ગઈ, બગડી ગઈ, બંધન થઈ ગયું. માટે ધ્યાન રાખો, દુનિયાના કોઈ પણ પદાર્થને અંતરથી ચોંટવું નહીં. દુનિયાના કોઈ પણ પદાર્થને, જીવંત પદાર્થ કે નિર્જીવ પદાર્થ, કોઈ પણ પદાર્થને અંતરથી ચોંટવો. કેમ? कोई पदार्थ मेरा हो ही नहीं सकता. जो कोई पदार्थ પોતાનો થઈ શકતો હોત તો શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, 6 ખંડના રાજા, 96,000 રાણીઓ, લાખો પુત્રો, કોઈ પણ પ્રકારની સંપત્તિની ખોટ નહીં, તેમણે પણ હાથ ઊંચા કરી દીધા, હેન્ડ્સ અપ. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ, અંતનો ઉપાય છે. દરેક મહાપુરુષો, ભગવાન રામ તો રાજા થવાના હતા અયોધ્યાના. 11 વાગ્યા 12 વાગ્યા સુધી નક્કી હતું ને સવારે એકાએક પલટી ગઈ બાજી અને અયોધ્યાના રાજાને બદલે અયોધ્યાની પ્રજા તરીકે રહેવાનો પણ અધિકાર રહ્યો નહીં. જંગલમાં ચાલ્યા જાઓ તો પણ રામ કહે છે, ઓહો બા, એમાં શું વાંધો? ભરત રાજ કરે કે હું રાજ કરું, એમાં કઈ વાંધો નથી. અને તમને ઈચ્છા એવી હોય કે હું અયોધ્યામાં ન રહું તો તમે કહો, ત્યાં હું રહીશ. સમતા જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પોતાના કર્મના ઉદય પ્રમાણે જે પણ કંઈ થાય તે સંભાવપૂર્વક સહન કરવામાં આવે તો એથી આગળ કંઈ પણ ધર્મ નથી. એટલો જ ધર્મ છે. અબજો શાસ્ત્રો એને વાંચી નાખ્યા ને દીક્ષા પણ એને લઈ લીધી. જો સમજણપૂર્વક સમતા ભાવ રહે તો કામ થઈ જાય, પણ તે કાંઈ એકદમ ન થાય પ્રભુ. એને માટે ઘણો પુરુષાર્થ, જાગૃતિ, અભ્યાસ, વૈરાગ્ય જોઈએ. અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કશાય છે. બાબાને એક્સિડન્ટ થાય તો સાહેબ તો મન તો કંઈક થઈ જાય. પેલો હીરાની વીંટી ખોવાઈ જાય તો સાહેબ હું તો એટલો બધો અપસેટ થઈ જાઉં ને, પોલીસમાં તરત કમ્પ્લેન કરાવી દઉં, બધા ઘરમાં નોકર બોકર હોય કોઈને બહાર ના જવા દઉં, પૂરી દઉં. કોણે લીધી, કોણે લીધી, ક્યાં ગઈ, ક્યાં ગઈ? શાંતિ રાખો. એવું થવાનું છે. તું તો પેલા હીરાની અને દીકરાની વાત કરે, આ ભાઈ જ એવા થઈ જશે કે તારું કઈ ચાલશે. સાહેબ હાથ ઉપડતો નથી, સાહેબ આ જીભ વળતી નથી. કેમ બાપા? આપણે આ જીભના માલિક નથી. આપણે આ જીભના માલિક થઈ શકતા નથી, કારણ કે જીભ તે તો નામ કર્મનો ફળ છે. નામ કર્મ તે પૂદગલ રૂપ છે ને આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા છીએ. માટે દુનિયાના પદાર્થો બગડી જ જવાના છે.
કોઈ દુનિયાનો પદાર્થ જેવો અત્યારે તમને દેખાય છે તેવો રહેવાનો નથી. જો રહેત તો આ બધા આપણે કોઈ એકે ધોળો વાળ થવા દે? બધાય ધોળા થઈ ગયા. અરે ધોળા શું થઈ ગયા? ખરીને તાલ પણ પડી, આ દાંત પણ એક પછી એક જવા મંડ્યા. અને આ હમણાં કલાક દોઢ કલાક જો વધારે બેસવાનું થાય પછી ઊભા થવાનું થાય તો ટચાકા બોલવા મંડ્યા. માટે શરીર તે આપણું, જો આપણું શરીર હોત તો ટચાકા બોલે કે દાંત પડે કે વાળ ધોળો થવા દે ખરો? ન થવા દે. એ આપણા બાપનો ઈ તો નો કર્મ છે. માટે યાદ રાખ, વિવેકપૂર્વક. તે જ વિપર્યાસ બુદ્ધિ છે. માટે જીવન બળવાને બાળવા માટે નથી, પણ ઠરવાને ઠારવા માટે છે. આપણું જીવન તે બળવાને બાળવા માટે નથી, પણ ઠરવા અને ઠારવા માટે છે. માટે હંમેશા યાદ રાખ, I don't frighten anybody and I am not afraid of anybody. I do not frighten anybody at all and I am not afraid from inside of anybody. હું કોઈથી ડરતો નથી અને હું કોઈને ડરાવતો નથી, કારણ કે સર્વ જીવો મારા મિત્ર છે અને કોઈ પણ મને નુકસાન નિશ્ચયથી કરી શકે નહીં. ગમે તેવી તમે બંદૂક ટાંકો, પણ જો આયુષ્ય કર્મ હોય તો તમારી બંદૂકનો ધડાકો ફેલ જાય, અહીંથી નીકળી જાય, કાન કપાઈ જાય, પણ મરે નહીં. ગમે તેવું પોટેશિયમ સાયનાઇડ આપીને આમ, પણ ત્યાં જ એવું બને કે ફટ દઈને કોઈનો હાથ અડે, તમને કહો હા સારું થયું મહારાજ ગયા. મનમાં રાજી થાય કે આ પોટેશિયમ સાયનાઇડ આપ્યું છે ને મહારાજ 100 વર્ષ પૂરા હમણાં જરા લીધું કે 5-10 સેકન્ડની અંદર મહારાજ ગયા. પણ પ્રભુ તારું ન ચાલે બાપા. હા, એટલું પાપ લાગી જાય, અંદરમાં ભાવ થયો. મહારાજ મરે કે ન મરે એના પર પાપ નથી, પણ પોતાના ભાવ ઉપર પાપ. મહારાજ જીવી જાય તો પણ તારે તો નરકે જવું જ પડે, એનો કોઈ ઉપાય છે? કેમ ભાવ કર્યો? ભાવથી બંધ છે ને ભાવથી મોક્ષ છે. માટે ભાવના ભવનાશિની, ભાવના ભવનાશિની ને ભાવના ભવ વર્ધિની. માટે બે ના કરવાની કે છે. હવે બસ, હવે બધી આની એનેલોજી આવે છે. અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ને ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. જેને વૈરાગ્ય હોય તેનામાં અહંતા મમતા ઓછા હોય અને ક્રોધ અને અભિમાન ઓછા હોય. કારણ કે વૈરાગ્ય એટલે સંસાર, દેહ અને જગતના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિ, વિરક્ત બુદ્ધિ. અને ઉપશમ એટલે ક્રોધ, અભિમાન વગેરે કશાય ભાવો, વિકારો એવા બનાવી દે કે જેથી ધીમે રહીને તરત પાછા વાળી શકાય, તરત પાછો વળી જાય. જરાક ક્રોધ થાય કે તરત યાદ આવી જાય, અરે તો ક્ષમા સ્વરૂપ છે. ક્રોધ કરવો તે મારો સ્વભાવ નથી. ક્રોધ તે મને દુઃખરૂપ છે ને બીજાને પણ દુઃખરૂપ છે. મારે ક્રોધ કરવો એ અયોગ્ય છે. હું મુમુક્ષુ ક્રોધ કેમ કરું? ક્ષમા મારો સ્વભાવ છે. એવી એક કષાયની સ્થિતિ કરી નાખવી એને ઉપશમ કહેવામાં આવે છે. અને એ બે આવે એટલે પેલી અહંતા મમતા તે ઘટી જાય છે. અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ તેનું મંદ થવું તે ઉપશમ છે. આવી ગયું. કોઈ વસ્તુ બગડી ગઈ, ખોવાઈ ગઈ, ખોટવાઈ ગઈ તો સામાન્ય એનો ઉપાય કરવો, પણ મનમાં એકદમ
ગભરાઈ જવું નહીં, આકુળ વ્યાકુળ થઈ જવું નહીં, બાવરા બની જવું નહીં. નથિંગ ઇઝ લોસ્ટ. ધેટ વિચ ઇઝ માઇન ઇઝ નેવર લોસ્ટ, એન્ડ ધેટ વિચ કેન એવર બી લોસ્ટ ઇઝ નોટ માઇન. આ નિયમ છે, આ નિયમ છે. માટે તરત પાછું પોતાના આત્મજાગૃતિના ભાવમાં આવી જવું. એને માટે હિન્દીમાં એક બહુ એપ્રોપ્રિએટ ઇડિયમ છે. કોઈને બહુ ક્રોધ થઈ જાય ને, કોઈ મનુષ્યને બહુ ક્રોધ થઈ જાય, એને હિન્દીમાં શું કહે છે ઇડિયોમેટિક લેંગ્વેજમાં? मैं आपे से बाहर हो गया, मुझे माफ कर देना, मैं आपे से बाहर हो गया. आपा એટલે આત્મા. આત્મામાંથી હું બહાર નીકળી ગયો એટલે ક્રોધ થયો. ક્રોધ ક્યારે થાય? આત્મામાંથી બહાર નીકળી જાય, ક્ષમા ભાવમાંથી બહાર નીકળી જાય તો ક્રોધ. मैं आपे से बाहर हो गया, मुझे माफ कर दीजिए. એમ મહાપુરુષો તરત જ માફી માંગી લે છે. તો એવા વૈરાગ્ય અને ઉપશમ આવે તો શું થાય એ કહે છે. હવે આ આખા પત્રાંકની જે સેન્ટ્રલ થીમ છે, મેઇન આઈડિયા છે, એ આપણને હવે કહી દે છે. જરાક 5 મિનિટ એકાગ્રતાથી સાંભળી અને અંતરમાં ગ્રહણ કરવું. એટલે તે બે ગુણ, એટલે ઉપશમ અને વૈરાગ્ય, એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરીને સદબુદ્ધિ કરે છે. અને તે સદબુદ્ધિ જીવ અજીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંત બોધની વિચારણા કરવા યોગ્ય થાય છે. દ્રષ્ટાંત આપે છે આગળ. કેમ કે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, તેમ અહંતાદિ પટલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ વિચાર ચક્ષુએ કરીને દેખાય છે. આગળ એ જ વિષય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાન પણ હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. સહજાત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહની કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. શાસ્ત્ર ભાષા છે પણ કઈ સહેલું છે. શાસ્ત્ર ભાષા છે પણ તે આપણને કઈ તકલીફ કરે એવું છે નહીં. શું કહે છે? આપણા જીવનમાં ઉપશમ અને વૈરાગ્ય જેમ જેમ વધે એમ આપણી આ બગડેલી બુદ્ધિ જે છે તે સુધરવા માંડે છે. કેવી રીતે? દ્રષ્ટાંતથી સમજીએ તો સહેલું પડે. અત્યારે તો પેલા તમારે ટાટા કે ગોદરેજ ના ફ્રીજ આવી ગયા, અને પેલા વોટર વોટર કુલર નહીં પણ વોટર પ્યુરિફાયર આવી ગયા. પણ પહેલાના જમાનામાં તો જે ગંદુ પાણી હોય, મેલું પાણી હોય તો એની અંદર ફટકડી નાખી દે, અને ફટકડી નાખે એટલે પેલો કચરો બધો નીચે બેસી જાય, અને પાણી જે નિર્મળ જળ એટલે ચોખ્ખું પાણી તે ઉપર આવી જાય. એટલે પછી ધીમે રહીને હલાવ્યા વગર ઉપરથી જો પાણી લઈ લઈએ તો આપણને ચોખ્ખું પાણી મળે. એમ જે અહીંયા ઉપશમ અને વૈરાગ્ય જે છે તે આપણી બુદ્ધિમાં નાખીએ, એટલે આપણા વ્યક્તિત્વમાં નાખીએ, એટલે પેલો અહંતાનો, મમતાનો, અહંકારનો, કામ ક્રોધનો કચરો આપણા આત્મામાં પેસી ગયો છે એ નીચે બેસી જાય
અને આપણો આત્મા નિર્મળ થાય. અને એ નિર્મળ એટલે પ્રમાણમાં નિર્મળ થાય. અને નિર્મળ બુદ્ધિ છે, સદબુદ્ધિ, એ પછી જીવ જીવાદી તત્વોને, આત્મ તત્વ જે સૂક્ષ્મ છે, અરૂપી છે, અલખ અગોચર છે, એ આપણા ખ્યાલમાં આવે એવી દશા પ્રગટે છે. ખ્યાલ આવી ગયો ને ભાઈ? ઉપશમ અને વૈરાગ્ય આપણા વ્યક્તિત્વમાં ઉત્પન્ન થાય એટલે આપણામાં આવે તો આપણી જે પેલી વિપર્યાસ બુદ્ધિ છે, અહંતા મમતા વાળી, તેનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય અને તે સદબુદ્ધિ બની જાય. સાચી બુદ્ધિ, સારી બુદ્ધિ, સુબુદ્ધિ બની જાય. અને એ સુબુદ્ધિ બને તો આત્મજ્ઞાન થાય, અર્થાત પરમાત્માના દર્શન થઈ જાય. જેમ જેમ આપણી બુદ્ધિ નિર્મળ થાય એમ એમ આત્મજ્ઞાન પ્રગટે. અને જેમ જેમ આત્મજ્ઞાન પ્રગટતું જાય એટલે વર્ધમાન થતું જાય, એમ એમ આપણી બુદ્ધિ નિર્મળ થતી જાય. એમ મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજ કહે છે, સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શુગાડે, મિથ્યા મતે અપરાધણ જાણી ઘરથી બહાર કાઢે. મિથ્યા મતે અપરાધણ જાણી ઘરથી બહાર કાઢે. ઉપશમ અને વૈરાગ્યને અંદર લઈ લીધા એટલે પેલી કુબુદ્ધિ હતી તે નાઠી અને સમકિત પ્રગટ્યું એટલે આત્મજ્ઞાન પ્રગટ્યું એટલે પરમાત્માના દર્શન થવાથી જીવન ધન્ય બની. દરેકને જોઈએ છે, દરેકને આનંદ જોઈએ છે, દરેકને શાંતિ જોઈએ છે. ખરેખર ખબર નથી એટલે કે સાહેબ મારે તો પૈસા જોઈએ છે. શા માટે? કે સાહેબ મોટો શેઠ થવું ને પછી કે સાહેબ મારો વટ પડે ને, હા એટલે લોકો મને પગે લાગે ને, માટે પૈસા નથી જોઈતા, પણ મારો વટ પડે છે એ જોઈએ. જીવને તત્વની ખબર નથી એટલે આંધળી દોટ જડ પદાર્થોના સંચય પાછળ મૂકેલી છે. પણ ગમે તેટલા તે પ્રાપ્ત થાય તો પણ આત્માને શાંતિ મળે નહીં. એટલું જ નહીં, એનાથી ઘણું જ નુકસાન થાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહો રાચી રહો. બરાબર છે, ઘર ચલાવવાનું છે, આજીવિકાનું સાધન જોઈએ, પૈસા કમાવાની જરૂર છે, બધું જે છે તે છે, પણ એની પાછળ ગાંડા થવાય નહીં. કારણ કે માનવ ભાવ તે ઉર્ધ્વગમન માટે છે, માનવ ભાવ તે આગળ વધવા માટે છે. માટે અહીં કીધું કે ઉપશમ વૈરાગ્ય આપણા જીવનમાં આવે એટલે આપણી કુલટા, ઉલટી બુદ્ધિ, બગડેલી બુદ્ધિ એ સવળી થઈ જાય છે, સુબુદ્ધિ થઈ જાય છે, નિર્મળ થઈ જાય છે. અને નિર્મળ બુદ્ધિ દ્વારા આત્મા પકડી શકાય છે. એ નિર્મળ બુદ્ધિનું નામ ભગવંત આચાર્ય દેવે પ્રજ્ઞા આપેલું છે. શ્રી સમયસારમાં આચાર્ય ભગવાને એ સુધરેલી એટલે કે ચોખ્ખી થયેલી નિર્મળ સુબુદ્ધિને આચાર્ય ભગવાને પ્રજ્ઞા નામ આપ્યું છે. યાદ આવે છે ને ગાથા? એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. હવે તારી સુબુદ્ધિ થઈ તે આત્માને સમજી શકશે, આત્મા પ્રત્યે વળી શકશે, આત્મામાં લીન થઈ શકશે, આત્માના આનંદનો, અતિન્દ્રિય આનંદનો અનુભવ કરી શકશે.
આ વાત જે કીધી એ પણ એક ખાસ યાદ રાખવાની છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાન પણ હોય છે, અને વૈરાગ્ય અને ઉપશમ બળવાન ન હોય તો વિવેક બળવાન હોય નહીં. યાદ રાખવું. આપણામાં વૈરાગ્ય અને ઉપશમ ન હોય અને આપણે કે સાહેબ તો હું જાગૃત રહીશ, હવે હું બરાબર યાદ રાખી લઈશ કે હું આત્મા છું, હવે હું ક્રોધ નહીં કરું. બાપા જરાક પ્રસંગ આવવા દે એટલે ખબર પડશે. હા, only wishful thinking is not useful. Concrete steps will have to be taken to transform our personality. સ્વપ્નમાં જમે તો કઈ ભૂખ ભાંગે કે સાહેબ મેં તો સ્વપ્નમાં બધું જમી લીધું, બધું જમતું, કે હવે જમતા જ નહીં તમે, કે ના ના સાહેબ ભૂખ લાગી છે. તો એ તો ઊંઘમાં જમી લીધું હોય કે સ્વપ્નમાં જમી લીધું કે પેટ ભરાય, એમ આપણે એવું અંદરમાં માનીએ કે સાહેબ બસ હવે હું ક્રોધ નહીં કરું. એમ માત્ર તારો ભાવ સારો છે કે ક્રોધ નહીં કરું, પણ માત્ર હું ક્રોધ નહીં કરું એટલું કહેવાથી નહીં થાય. માટે એને માટે આપણે ઉપશમ લાવવો પડશે, વૈરાગ્ય લાવવો પડશે, તો વિવેક જાગૃતિ રહેશે. અને જ્યાં જાગૃતિ છે ત્યાં આગળ મોક્ષ માર્ગ છે. ચાલુ ત્યાંથી થયું હતું. આ પત્રાંકમાં સૌથી પહેલું શું આવ્યું હતું? જગતના જીવોને ને મુમુક્ષુઓને નહીં પણ જ્ઞાનીઓને અને મુનિને શું, ગણધર ગૌતમ સ્વામીને પણ ભગવાન એમ કહે છે કે હે ગૌતમ, એક સમય પણ તું અજાગૃત રહીશ નહીં, પ્રમાદ કરીશ. માટે આપણે જાગૃતિ કેળવવાની છે. એ માટે ઉપશમ અને વૈરાગ્ય જીવનમાં બાય ઓલ મીન્સ એટ એની કોસ્ટ લાવવાના છે. રૂટીન જીવનથી કામ ન થાય. કેટલી એટલે સ્વાર્થમય કામ ઓછા કરવા. આપણે સત્કાર્ય કર્યા વિના તો રહી શકતા નથી. કોઈ મનુષ્ય એમ વિચારે કે સાહેબ હું તો હવે કાયમ સમાધિમાં જ રહીશ, તો પ્રભુ એ તારી ભાવના સારી છે પણ એ અત્યારે તારી શક્તિ નથી. એને માટે ઘણા વર્ષોની સાધના જોઈએ. ત્યાં સુધી તો સત્કાર્ય કરવા જ પડશે, સત્કાર્ય કરવા જ પડશે, સત્કાર્ય કરવા જ પડશે. પણ સત્કાર્યમાં અટકવાનું નથી, સત્કાર્યમાં અટકવાનું નથી, સત્કાર્યમાં અટકવાનું નથી. તો કે પછી અમારે કેવી રીતે જીવવાનું છે? અસત્સંગ અને અસત પ્રસંગથી નિવર્તીને જો આ જીવ એવી દુષ્ટ ઈચ્છાઓનો કંટ્રોલ કરે તો આ જીવ સુધરી શકે અને એને આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિ થઈ શકે. માટે કોઈ પણ ઉપાય કરીને પ્લાન ઇન એડવાન્સ, પ્લાન ઇન એડવાન્સ. What you are proposing today is going to happen after 5 or 7 years. Plan ahead. જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે અગમચેતી વાપરી અને પોતાના જીવનનું સુનિયોજિત આયોજન કરવું. એવરી સમર વેકેશન ને એવરી દિવાળી વેકેશનમાં સાધના કેન્દ્રમાં, પરમાર્થ નિકેતનમાં, આશ્રમમાં, તીર્થ સ્થાનમાં જવું, ત્યાં રહેવું, સત્સંગ કરવો, સ્વાધ્યાય કરવો, ભક્તિ કરવી, ભાવ નિર્મળ કરવા, ઉપશમ વૈરાગ્ય વધારવા અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું, એમ અહીં શ્રી ગુરુનો કહેવાનો આશય છે. માટે તેને અંતરમાં ભાવપૂર્વક ગ્રહણ કરવો, પ્રતિજ્ઞા કરવી કે હવે મારું જીવન હું અવશ્ય સુધારવાનો છું. એ સાથે અંતમંગળ બોલીશું. સુખધામ અનંત, સુખધામ અનંત સુશાંત ચહી दिन रात्र रहे तद ध्यानमय पर शांति अनंत
सुधामय जे प्रणमो पदते वरते जयते मो वरते जय सदगुरु परम कृपाळो त्रिलोकनाथ सब संतन की आनंद ओम। આત્માની વિશેષ